સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રાપર શહેરમાં નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. યાત્રાનો પ્રારંભ રાપર પોલીસ સ્ટેશનથી થયો. આ તિરંગા યાત્રામાં તાલુકા મામલતદાર એચ.પી. વાઘેલા, નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ બિંડે, પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. બુબડિયા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, ભૂતપૂર્વ પ્રમુખ હઠુભા સોડા, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, હકુમતસિંહ સોડા, મહેશ સુથાર, પીએસઆઈ ડી.આર. ગઢવી, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, મહાવીરસિંહ જાડેજા, લાલજી કારોત્રા, જિલ્લા તલાટી મંડળ પ્રમુખ વિજયભાઈ ગોસ્વામી, મધુભા વાઘેલા, જાનખાન બલોચ, મહેન્દ્રસિંહ વાઘેલા, મુકેશસિંહ રાઠોડ, વિક્રમ દેસાઈ, ડોલરભાઈ ગોર, કેશુભા વાઘેલા, જસવંતીબેન મહેતા, બળવંત ઠક્કર, કાનજીભાઈ આહિર, પારસ માણેક, કિરણ બારોટ, બાબુભાઈ કારોત્રા, ઉર્વશી સોલંકી, રંજનબેન મુલિયાણા, જાગૃતિ ગામોટ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાઠોડ, આશિષ ગોસ્વામી, દિવ્યરાજસિંહ જાડેજા, હેતુભા રાઠોડ, દિનેશ કારોત્રા સહિત પોલીસ, હોમગાર્ડ, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ તથા આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રા પોલીસ સ્ટેશનથી માલી ચોક, ભૂતિયા કોઠા રોડ, સલારી નાકા, એસટી ડેપો રોડ, દેના બેંક ચોકથી નગાસા તળાવ ખાતે સંપન્ન થઈ. ત્યાં રાષ્ટ્રગીત સાથે વાતાવરણ વંદે માતરમના નાદથી ગુંજી ઉઠ્યું. હર તિરંગા હર સ્વચ્છતા અભિયાન અંતર્ગત 74મા સ્વતંત્રતા દિન નિમિત્તે વિશાળ તિરંગા યાત્રા યોજવામાં આવી. તેમાં રાપર નગરપાલિકાના પદાધિકારીઓ, સર્વે હોદ્દેદારો, નગરજનો, પોલીસ સ્ટાફ, મામલતદાર સ્ટાફ દરેક વિશાળ સંખ્યામાં જોડાયા હતા. યાત્રા પોલીસ સ્ટેશનથી નીકળી શહેરની મુખ્ય બજારો થઈ, સલારી નાકા થઈ, તેના મેક્ષોઈ નગાસા તળાવે એક ફ્લેગ માસ્ક લગાવેલો છે. તિરંગા નીચે સમાપન થઈ. ત્યાં દરેકે રાષ્ટ્રગીત ગાઈ બાળકોને મીઠું મોટું કરાવી ત્યારબાદ ત્યાં સમાપન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા સ્વતંત્ર દિન નિમિત્તે આજે તિરંગા યાત્રા કરવામાં આવી. તે અગાઉ આખું સ્વચ્છતા અભિયાન જે સપ્તાહ ચલાવવામાં આવ્યો છે તે પણ ચાલુ છે. 15મી ઓગસ્ટના સવારે ધ્વજવંદન કરવામાં આવશે, જે નગરપાલિકા કચેરી બધે કરવામાં આવશે.